MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साच साच MDH। જૂનાગઢમાં શિવરાત્રીના મેળા પહેલા ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂકની માંગ કરવામાં આવી છે। અહીં જૂનાગઢમાં ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂકની માંગ તીવ્ર બની। મહત્વપૂર્ણ છે કે જૂનાગઢના સુપ્રસિદ્ધ શિવરાત્રીના મેળાને આગામી વર્ષે રાષ્ટ્રીય ફલક પર લઈ જવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। સાધુ સંતો અને હિન્દુ સંગઠનોની માંગ છે કે વહેલી તકે ભવનાથ અને અંબાજી મંદિરના મહંતની નિમણૂક કરવામાં આવે, જેથી મેળાનું આયોજન સુવ્યવસ્થિત અને સુચારુ રીતે થઈ શકે। જે જગ્યાના મહંત છે એના દ્વારા જે ઉજવણી કે જેની સેવા પૂજાને થતી હોય કે આજે આપણે ધ્યાનમાં છે કે વહીવટ દ્વારા એ યોગ્ય નથી, કાર્ય નથી થવાના, ત્યારે વહેલીમાં વહેલી તકે આ અંગે નિર્ણય લઈ અને શિવરાત્રી મેળા પહેલા અને 3 તારીખે અંબે માતાજીનું પ્રાગટ્ય દિવસ છે ત્યારે વિલંબ ન કરી આ મહિનાના અંત સુધીમાં જ આની જાહેરાત સરકારશ્રીએ કરવી જોઈએ અને નિમણૂક કરવી જોઈએ। હાલમાં ત્યાં મહંત તરીકે કોઈની નિમણૂક થયેલ નથી। સરકારશ્રીની મારી એક અપીલ છે કે શિવરાત્રીનો મેળો આવી રહ્યો છે તો બહારથી આવનારા સાધુ સંતો અને ગિરનારનો શિવરાત્રીનો મેળો કરનાર આવનાર શ્રદ્ધાળુ આ બધા બહારથી આવનાર સાધુ સંતોની સારી વ્યવસ્થા થઈ શકે એના માટે મહંત બહુ જરૂરી છે। તો સરકારશ્રીને ફરી એક અપીલ કરું છું કે ત્યાં વહેલામાં વહેલી તકે અંબાજી મંદિર અને ભવનાથ મંદિરમાં મહંતની નિમણૂક થાય। ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના નિધન પછી મહંત પદના મામલાને લઈને ભારે વિવાદ સર્જાયો હતો અને આ વિવાદને શાંત પાડવા માટે સરકારે મંદિરનો વહીવટ પોતાને હસ્તગત લેવાનો નિર્ણય કર્યો હતો। ભવનાથ મંદિરના મહંતની મુદત પૂર્ણ થતાં ત્યાં પણ વિવાદ સર્જાતા મંદિરનો વહીવટ સરકાર હસ્તક છે, ત્યારે અંબાજી મંદિરના મહંત પદને લઈને અરજીઓ તંત્ર દ્વારા સ્ક્રુટિની પ્રક્રિયા શરૂ થઈ છે। ભવનાથ મંદિર મામલે ન્યાયિક પ્રક્રિયા ચાલતી હોવાથી મહંતની નિમણૂક કરવામાં વિલંબ થઈ રહ્યો છે। સમગ્ર મામલે જિલ્લાના સહપ્રભારી પ્રધાન કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે મહંતનો વિષય ધ્યાન પર છે, વહેલી તકે તેનું નિવારણ આવશે। આ બાબતે જે મહંતની નિમણૂક બાબતની જે અરજીઓ અંબાજી મંદિર છે એની મંગાવવામાં આવેલી હતી અને એની સ્ક્રુટિની ચાલી અને કલેક્ટર સાહેબને દરખાસ્ત કરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે। આ ઉપરાંત ભવનાથ મંદિર છે તો ભવનાથ મંદિરમાં જે મહંતની નિમણૂક છે એ બાબતે એક હાઈકોર્ટમાં પિટિશન પણ થયેલી છે અને હાલ આ પ્રક્રિયા સબજુડિસ હોય અને એ બાબતે આગળ જ્યારે પણ એનો નિર્ણય આવે ત્યારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આગામી થોડાક સમય પહેલા પણ એમની ચર્ચા થયેલી છે અને અમે સરકારના ધ્યાન પર પ્રશ્ન છે અને સાથે મળી જે રીતે વહેલી તકે થઈ શકે એ પ્રકાર પ્રયત્ન કરાવશે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH